પણ જે ઘરમાં તમે ચાંદલો કરવાના છો છોકરા માટે, એ છોકરીને તો ચકરી આવે છે. હવે એના લગ્ન થાય ખરા? બસ એને ચકરી જ લાવવી છે, બધી જગ્યાએ ચકરી લાવવી છે. અને એને ખબર નથી કે એ ચકરી અંતે એના ઘરમાં આવવાની છે. આ ખોડીલા માણસો છે. નથી કોઈના લગ્ન થવા દેતા, નથી કોઈનું દાંપત્ય ટકવા દેતા, નથી કોઈની નોકરી ટકવા દેતા, નથી કોઈનું કઈ પેઢી ટકવા દેતા. જ્યાં જો એમના પગ પડ્યા નહીં કે જાણે કઈક ઉપાધિ નંદનવન હોય, નંદનવન, જો એમના પગ પડ્યા તો રણ થઈ જશે. એક આવું ખોડીલું વ્યક્તિત્વ. જે ગામમાં ખોડીલા વ્યક્તિત્વ વધારે ભેગા થયા હોય એ ગામનું ભલું થાય ખરું? એ ગામ કોઈ દિવસ ઊંચું ના આવે. ગામ ઊંચું ક્યારે આવે? કાં તો મધ્યમ સ્તરના કાં તો બુલંદ વ્યક્તિત્વ ભેગા થયા હોય ત્યારે. હોલ બાંધવો છે, 1 લાખ રૂપિયા. અહીંયા આવ્યા, વહીવટ સારો જોયો, વ્યવસ્થા જોઈ, પોતાના ઈષ્ટદેવની ઉર્મી જાગી અને 1 લાખમાંથી વધતા વધતા 5 લાખ, 5 લાખે પહોંચ્યા. 5 લાખે પહોંચ્યા. આજે સરસ મજાનું આપણે જોઈ શકીએ છીએ. પણ પેલા જે અપેક્ષા રાખનારા છે એમણે કહ્યું અમારે ઉપરે કરવું છે, ઉપરે કરવું છે. વગર કહે આપોઆપ 2.5 લાખ રૂપિયા કહી દીધા. કેટલી બુલંદી હશે, કેટલી ઊંચાઈ હશે! નહીં તો તેલ જુઓ, તેલ જુઓ, તેલની ધાર જુઓ. ભાઈ હવે તમે કરો, ભાઈ પછી જોઈશું. અમે તો એવા માણસોને મળેલા છીએ કે એક ટટ્ટુ છે ને, પેલું ઘોડાનું હોય ને, તાંગાનું ટટ્ટુ, આગળ ખસે જ નહીં. આપણે લાખની આશા રાખીને ગયા હોય અને એ શરૂઆત 5,000 થી કરે. હવે 5,000 થી ધક્કા મારતા 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 બહુ ચાલે તો 11 આવીને અટકી જાય. ત્યારે મેં મનમાં રાખેલું કે ભાઈ આટલા 5 લાખ રૂપિયા આપ્યા છે તો જરૂર થોડા કંઈક 50,000 ઉપર માટે આપશે. અને 50,000 ની જગ્યાએ સીધા 2.5 લાખ રૂપિયા. કેટલી બુલંદી હશે! પણ હું એક બીજી વાત પણ કહી દઉં છું કે જ્યારે આવા ઉદાર દાતાઓ મળે તો એમની પાસે બહુ અપેક્ષાઓ ના રાખવી, એમની પાસે બહુ યાચના ના કરવી. એ વગર યાચનાએ પોતાની શક્તિ પ્રમાણે આપ્યા જ કરશે. એમને પછી વારંવાર શર્મિંદા ના કરવા કે જે હેડો ભાઈ અમાય લાવો ને તમારું પછી માન ના રહે એટલી હદ સુધી પછા ગામમાં બીજાને બુલંદી થવા દેવાની. પાછા બીજા ઘણા લોકો છે. રાત્રે આ બધા મારી પાસે આવ્યા, ભાઈઓ આવ્યા. મેં કહ્યું મારે ઉનાવામાં એક કામ કરાવવું છે. આ ફ્લોરાઇડ પાણીમાંથી લોકોને છોડાવવા છે. આ ફ્લોરાઇડ પાણી જે તમે પીવો છો ને એ તો ઝેર છે અને પીધા વિના છૂટકો નથી. ઊંઝાવાળાએ તમારા પહેલા એ જાગ્યા અને ઘણું કામ કરી દીધું. આ જે તળાવના કિનારા ઉપર જે જૂના કુવા છે આપણા વડવાઓએ, એ કુવાઓને ચાલુ કરો. એમાં તળાવનું જમેલું પાણી આવશે, ફ્લોરાઇડ નહીં આવે. એટલે પીવા માટે વાપરવાનું, ગામમાં કોઈને કનેક્શન નહીં આપવાનું. અહીં આવીને ભરી જાઓ, 1 બેડું 2 બેડું. હવે એના માટે કુવો ગળાવાનો, એમાં પેલું 5-10 હોર્સ પાવરની સબમર્સિબલ પંપ મૂકવાનો અને ઉપર એક ટાંકી બનાવી દેવાની, બહુ ઊંચી નહીં, સ્ટેન્ડ જેવી, અને 10-15 ચકલીઓ મૂકવાની. સવારે 1-2 કલાક ને સાંજે 1-2 કલાક. આટલું થાય તો આ ઉનાવાના પાણીનો ત્રાસ મટી જાય. તો મેં કહ્યું ભાઈ આ કામ મને હંમેશા રસ આમાં છે. હું તો અંબાલાલભાઈને પણ કહું કે મને પૂરી ખબર નથી પણ મારી એક ઈચ્છા ખરી કે જ્યારે બ્રાહ્મણ છે તો ઉનાવાના બ્રાહ્મણોમાં કોઈ વિધવા હોય, કોઈ ત્યક્તા હોય, કોઈ અનાથ બાળકો હોય, કોઈ નિરાધાર વૃદ્ધ હોય તો એને પગ ઘસીને કે ભીખ માગીને જીવવું ના પડે એવી એક સ્થાયી વ્યવસ્થા કરવી જોઈએ. બધાના માટે કરવી જોઈએ. પણ આજે જ્યારે પટેલ કોમ સમૃદ્ધ થઈ છે, સુખી થઈ છે અને એને પોતાની આખી જ્ઞાતિને આવરી લીધી છે અને બીજી કોમો પણ બધું કરી રહી છે, ત્યારે આ બ્રાહ્મણ કોમ આજે પણ હજુ ઘણા ઘરો એવા છે કાં તો યજમાન વૃત્તિ ઉપર જીવતા હોય, કાં તો કોઈ એવી નાની મોટી નોકરી કરીને જીવતા હોય અને પછી કોઈ બિચારી વિધવા થાય, કોઈ ત્યક્તા થાય, કોઈ બાળકો હોય, કોઈ વૃદ્ધો હોય, એનું કોઈ દેખરેખ ના હોય, કોઈ કંઈ ના હોય અને આપણું ધ્યાન એ તરફ જતું ન હોય તો એ તરફ આવા સમર્થ લોકોએ એ તરફ પણ જોવાનું અને એવી કંઈક વ્યવસ્થા કરવાની કે દર મહિને એને અનાજ મળી જાય, કે પૈસા મળી જાય, કે છોકરાને ભણવાનું મળી જાય. તો એને અને હું તો એટલે સુધી કહું છું, મને ઘણી વાર મારી વાતને લોકો સમજતા નથી.
જે બ્રાહ્મણો કર્મકાંડમાં જ અટવાયેલા રહેશે ઊંચા નહીં આવી શકે. જે બ્રાહ્મણો ધંધે વળગશે, આ પટેલો કેમ ઊંચા આવ્યા? હળ છોડ્યું ને ત્રાજવું પકડ્યું એટલે ઊંચા આવ્યા. જો હળને હળ પકડી રાખ્યું હોત તો જે બ્રાહ્મણો પોતાના બાપ દાદાના પરંપરાનો જે ધંધો છે એ ધંધામાંથી મુક્ત થઈ અને કંઈક નવો ધંધો કરશે, કોઈ વ્યાપાર કરશે, કોઈ ઉદ્યોગ કરશે, કોઈ નોકરી કરશે, કોઈ ફલાણું કરશે, એ લોકો જરૂર સુખી થશે. અને એના એ ચીલાચાલુમાં જો રહી ગયા તો પછી કેવું કે મને યાદ છે કે સત્યનારાયણની કથા કરી હોય અને એનો 1.25 રૂપિયો દક્ષિણા હોય એ લેવા માટે 10 ધક્કા ખવડાવે. મહારાજ કાલે આવજો, એમ આજ નવરાશ નથી, કાલે આવજો. એટલે એમાં પરિવર્તન આવે અને આ પરિવર્તનના દ્વારા બ્રહ્મ સમાજ પણ ઊંચો આવે. તો સજ્જનો, વધારે સમય નહીં લો, આપણે ઉતાવળ છે, તમને ઉતાવળ છે ને મને ઉતાવળ છે ને સૌને ઉતાવળ છે. એટલે હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું, બજરંગબલી ઈષ્ટદેવ ભગવાન એમને હું પ્રાર્થના કરું કે અંબાલાલભાઈ અને એમના કુટુંબના માણસો જેમને એમણે શક્તિ આપી અને એ શક્તિનો ઉપયોગ અહીંયા ન્યોછાવરમાં કર્યો, એમની શક્તિ વધતી જાય અને સમાજના ઉપયોગમાં આવે, લોકોના ઉપયોગમાં આવે અને ઉનાવા ગામ હળી મળીને સંપીને રહે. આજે જેમ 18 નાતો એક સાથે, બ્રાહ્મણથી માંડીને હરિજન સુધીની બધી નાતો જ્યારે એક સાથે જમી રહી છે, તો આવી રીતે બધા હળી મળીને રહેજો. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. કયું હોત ને કે ગઈ એક કન્યા તો ગઈ, આપણે બીજી, ક્યાંય કન્યાનો તોટો છે તો બીજી સીતા હતી, ત્રીજી હતી, ચોથી હતી, પાંચમી હતી. રામને કઈ કન્યાનો તોટો નતો, પણ એ કન્યાનો પ્રશ્ન નતો, અહીંયા તો ધર્મનો પ્રશ્ન હતો. આ એક સ્ત્રીને ઉપાડી ગયો અને જો કોઈ સામનો નહીં કરે તો કાલે બીજીને ઉપાડશે, પંદર ત્રીજીને ઉપાડશે, પછી ચોથીને ઉપાડશે. એટલે એ અન્યાયને રોકવો જ જોઈએ. એટલા માટે આખું યુદ્ધ કર્યું. મારે તમને આ વાત કહેવાની છે કે તમારો આખો જે પ્રાચીન ધર્મ છે એ ઋષિ, એક બ્રહ્મ, એક પરમેશ્વર, એક ધર્મ, તમે એ વખતે કેટલા પંથો હતા જરા બતાવજો મને. કોઈ ભેદ નહીં, એક સાથે બધા બેસી, કણાદ, કપિલ, વ્યાસ, વશિષ્ઠ, ગૌતમ, આ બધા ઋષિઓ મહર્ષિઓ એક સાથે બેસીને સંધ્યા વંદન કરે. પણ આગળ જતા એને ઘડપણ આવ્યું અને યજ્ઞોમાં વિકૃતિ થઈ અને વિકૃતિમાં પશુ બલિ આવ્યું અને પશુ બલિએ હાહાકાર મચાવી દીધો. એમાંથી બુદ્ધ અને મહાવીર થયા. બુદ્ધ અને મહાવીર જે શ્રવણ માર્ગ આવ્યો ને, અહીંયા સાધુઓ થયા. હવે ઋષિઓ નહીં, હવે બદલાઈ ગયા. ઋષિઓ પૂરા થયા, હવે સાધુઓ આવ્યા અને સાધુઓના ટોળે ટોળા, જ્યાં જુઓ ત્યાં સાધુઓ, 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 સાધુઓ. હવે પેલા ઋષિમાં અને આ સાધુમાં ફરક શું છે? ઋષિને પત્ની છે, આ સાધુને પત્ની હોતી, બાળ બચ્ચા પત્ની નથી હોતી. ઋષિ છે એ ગુરુકુલ બનાવીને વિદ્યાર્થીઓને ભણાવે છે. આ ગુરુકુલ બનાવતા નથી, વિદ્યાર્થીઓને ભણાવતા નથી. ઋષિઓ છે એ બધી વિદ્યા ભણાવે છે, ભૌતિક વિદ્યા, અધ્યાત્મ વિદ્યા, નક્ષત્ર વિદ્યા, ફલાણી વિદ્યા, બધી વિદ્યા ભણાવે છે. એક યુનિવર્સિટીમાં જેટલી ફેકલ્ટીઓ હોય એ બધી ફેકલ્ટી. આ સાધુઓ માત્ર પરલોકની વિદ્યા ભણાવે છે અને આ લોકને ધિક્કારે છે. શું ભેગું આવશે? અમે બધા આજ વાત કહીએ લોકો, શું ભેગું આવશે? અરે સોનાની માળા પહેરી તોય શું, અને કિમખાબના પેલા જામા પહેર્યા તોય શું, ભેગું કઈ આવવાનું? અને દૂધપાક ખાધો તોય શું, એ 4 કલાક પછી તો દૂધપાક માટી થઈ જશે. શું ભેગું આવશે? લોકોના મગજ ઉપર વારંવાર વૈરાગ્યની રંગ ચડાવવાનો. બંનેમાં ફરક શું છે? ઋષિ કર્તવ્યનો રંગ ચડાવે છે
આ વૈરાગ્યનો રંગ ચડાવે છે. પેલો ઋષિ શું કહે છે? કર્તવ્ય. તમારી પત્ની છે, એના ઉપર તમારું કર્તવ્ય છે, જવાબદારી છે. આ શું કહે છે? છોડો. છોડો એ તો બધા સ્વાર્થના સગા છે, કોઈ ભેગું આવવાનું નથી. હવે તમે વિચાર કરો, તમારે ભેગા લઈ જવા છે? ભેગા લઈ જવા છે? તમે મરી જાઓ એટલે પેલી સ્ત્રીને કહેવાનું તુંય મર, જો ખરી હગી હોય તો મર, એવું કેવું છે. તો પછી એ સામે કહી શકે કે હું મરું ત્યારે તમે મરજો? અરે એ સારું છે કે કોઈ ભેગું નથી આવતું. કેટલીક વાર એવું બનતું હોય છે કે એક જ ગાડીમાં બધા યાત્રા કરે, ફિયાટ કે એમ્બેસેડર હોય ને આખા ઘરના બધા એક બેઠા હોય, અને એક્સિડન્ટ થાય તો બધા સાફ. સારું થયું, બધા ભેગા ગયા, સારું થયું. કોઈ દિવસ આખા ઘરને એક સાથે એક ગાડીમાં યાત્રા ના કરાવશો, કોઈ દિવસ ના કરાવશો. બેમાં જુદા જુદા બેસજો, એકાદ બેને ઘરમાં રહેવા દેજો, નહીં તો પછી કોઈ વાસ નાખનારે રહેશે. આ નીતિ છે. એ સારું છે કે હું મરી જાઉં તો મારી પાછળ બધા નથી મરતા. એ સારું છે કે કોઈ ઘર સાચવે, કોઈ બીજું સાચવે, કોઈ ત્રીજું સાચવે, કોઈ નાના છોકરા મોટા ઉછેરીને મોટા કરે. હવે તમે તો એવી મગજમાં ધૂન ભરી દીધી બસ કે આ બધા સ્વાર્થના જ સગા છે, એને છોડો, એને છોડો, એને છોડો, એને છોડો. મારે આશ્રમમાં એક બેન આવી અને બહુ રડી, બહુ રડી. મેં કહ્યું કેમ રડે છે બેન? મને કે મારો પતિ મારા હાથમાંથી છટકી ગયો. જુગારી થઈને છટકે ને તો હજુ સમજ્યા, દારૂડિયો થઈને છટકે તો સમજ્યા, એ કોઈ અપલક્ષણમાં કે કુસંગમાં પડ્યો હોય ને છટક્યો ને તો સમજી શકાય. પણ એક બાપુના સત્સંગમાં ગયો ને એમાંથી મારો પતિ છટકી ગયો. મેં કીધું શું થયું? કે એમાં વાંક તો મારો જ છે, હું જ પહેલા જતી હતી. પહેલા હું જતી હતી અને પછી મેં મારા ઘરવાળાને ખેંચ્યો, તું આવ ને, આ બધું સાંભળવા જેવું છે. એ આવ્યા, અને આવ્યા ને એમને વૈરાગ્ય ચડ્યો. એક દિવસ પેલા મહારાજ છે ને એમણે કહ્યું કે અલ્યા તું આ સંસારના કાદવ કિચડમાં ક્યાં પડ્યો છે? તું તો મહાન સમ્રાટ યોગી થવાનો છે. તારી રેખાઓ છે કે તું તો મહાન યોગી ચક્રવર્તી સમ્રાટ થવાનો છે. અને એના મગજમાં આ વાત એવી બેસી ગઈ, ત્યારથી અમારું દાંપત્ય જીવન ધૂળ થઈ ગયું. હવે ઘરમાં આવે, યંત્રની માફક રહે, અને ઘરમાં કોઈ રસ, પ્રોફેસર છે, પોતે પ્રોફેસર છે, કોઈ રસ નહીં. 6-12 મહિના આવું ચાલ્યું. પછી એને મારા આગળ વાત કરી, હવે તું કાં તો આ ઘર છોડીને જતી રહે, નહીં તો હું જતો રહું. હવે 3 છોકરાની હું માં ક્યાં જાઉં? અને એ જતા રહે તો મારું શું અને આ છોકરાનું શું? પણ એ તો એમ જ કહે છે કે તું માયા છે, તું માયા છે ને તે મને ફસાવ્યો છે. મારે આ માયામાંથી છૂટવું છે, અને માયામાંથી છૂટવું છે એટલે કાં તો હું જતો રહીશ, કાં તો તું જતી રહી. મેં કહું લઈ જા, વધારે સત્સંગ કરવા લઈ જા. આ સત્સંગ નથી હો. પેલા જુગારીઓના દ્વારા બગડેલો માણસ જલ્દી સુધરી શકાશે, પણ આ તો સત્સંગના દ્વારા બગડેલો માણસ છે. ઋષિ કદી આવું ના શીખવાડે. ઋષિ શું શીખવાડે? તારી પત્નીને સાચવ, તારા બાળકોને સાચવ, તારી નોકરી બરાબર કર, તારી ડ્યુટી બરાબર બજાવ. ત્યાં કર્તવ્ય ઉપર ભાર છે, અને અહીંયા શું છે? વૈરાગ્ય ઉપર ભાર છે. બસ છોડો છોડો છોડો, બીજી વાત નહીં. એટલે આ દેશમાં એટલા સાધુઓ થયા, એટલા સાધુઓ થયા, જ્યાં જુઓ ત્યાં નાના છોકરાને સાધુ બનાવી દે, ફલાણા નહીં બનાવી દે, ફલાણા નહીં બનાવી દે, ફલાણા નહીં બનાવી દે, અને ટોળે ટોળા. અને એમણે બધાએ વૈરાગ્યનો ઉપદેશ શરૂ કર્યો. માસ્ટર બીબુ આ કહેવાય. અને એ વૈરાગ્યના ઉપદેશમાંથી પ્રજા છે એ નિષ્ક્રિય થઈ કે ના થઈ? દેશનો ક્રીમ વર્ગ. તમને જો રસ હોય ઇતિહાસમાં તો તમે જોજો, 10મી શતાબ્દીથી માંડીને 15મી શતાબ્દી સુધી યુરોપનું પુનર્નિર્માણ થયું. યુરોપનું, એના પહેલા એ બહુ નીચે હતા. એ પુનર્નિર્માણ કેવી રીતે થયું? કે યુરોપમાં પછી ઇંગ્લેન્ડ હોય, હોલેન્ડ હોય, પોર્ટુગીઝ હોય, સ્પેન હોય, ઇટાલી હોય, કોઈ પણ હોય, જે કોઈ ક્રીમ વર્ગ નીકળ્યો એ દરિયામાં દોડ્યો, દરિયા તરફ દોડ્યો, અને દરિયો ડખોડવા માંડ્યો નાવડાઓ લઈ લઈને. અને 500 વર્ષનો દરિયો ડખોડ્યો, એમાંથી વાસ્કોડી ગામા પેદા થયો, કોલંબસ પેદા થયો, કેટલા નાવિકો પેદા થયા. એ નાવિકોએ આખી દુનિયામાં ચક્કર લગાવ્યા. ભારતમાં જે ક્રીમ વર્ગ હતો ને એ દોડ્યો ને તે હિમાલયમાં દોડ્યો.
પેલા દરિયામાં દોડ્યા, આપણે હિમાલયમાં દોડ્યા. પેલા એ દરિયામાં જઈને દરિયો ડખોડ્યો અને આખી દુનિયાને શોધી કાઢી. આપણે હિમાલયમાં ગયા અને નિષ્ક્રિય થઈ ગયા, પલાઠી વાળીને બેસી ગયા અને નિષ્ક્રિયતાનો આદર્શ ઉભો કરી અને પ્રજાને નિષ્ક્રિયતાની પૂજા કરાવી. મહારાજ તો ગુફામાંથી બહાર નીકળતા જ નથી, એટલે લોકોના ટોળે ટોળા ભેગા થાય. હવે અંદર રૂમ બંધ કરીને, અમારા એક ઓળખીતા સાધુ છે, સંત છે, એ ગુફામાં વધારે ટાઈમ રહે. એટલે મેં એમને કહ્યું, મેં કહ્યું તમે શું કરો છો ગુફામાં? મને કે ઊંઘું છું. તો ઊંઘો છો અને બહાર તો લોકો કે એ તો એમ જ થાય, એમ કે બહાર એક બે માણસ બેસાડી રાખવાના. બાપુ શું કે બાપુ સમાધિમાં છે. હવે ઊંઘ એ સમાધિ જ છે ને, મને કહે. કારણ આ લોકોને આવું કહીએ ને તો જ ટોળા ભેગા થાય, મને કહે. હવે આપણે જો એમને બહાર ખુરશી નાખીને બેઠા હોય તો કે આ તો મહારાજ તો જયારે જુઓ ત્યારે બેઠા હોય છે, કોઈ દર્શન કરવા ના આવે. પહેલા પોતાની જાતને સંતાડો અને લોકોના અંદર જિજ્ઞાસા ઉભી કરો, એટલે પછી કોઈ આંકડા વાળા આવે, કોઈ છોકરા વાળા આવે, કોઈ પરીક્ષામાં પાસ થનારા આવે, કોઈ ફલાણા આવે, કોઈને પેઢી ચલાવી હોય આવે, ટોળા ભેગા થાય. આપણે છે એ હિમાલયમાં દોડ્યા, કાં તો કોઈ ગુફામાં બેઠા. પેલા પ્રયોગશાળામાં દોડ્યા અને પ્રયોગશાળામાં મશીનો પેદા કર્યા, બધા પ્રયોગો કર્યા. યુરોપ ધમધમાટ આખી દુનિયા ઉપર ફરી વળી. આપણે મરી ગયા, કારણ કે ઉપદેશ જ નિષ્ક્રિયતાનો. શું કરશો? લો, કમાઈને શું કરશો? સિકંદર શું લઈ ગયો? સિકંદર કેટલા પૈસા ભેગો લઈ ગયો? અરે બધું અહીંને અહીં પડી રહેવાનું છે, કઈ ભેગું આવવાનું. તો હવે કેવી વાત છે કે ભેગું આવે તો જ આપણે કામ કરવું. એક વાર તમે મનમાં નક્કી કરો કે લો, ભગવાન તમને છૂટ આપી દે કે જે હોય તમે ભેગું લઈ જજો. કાલે ભગવાન છૂટ આપે કે તમે મરણ પથારીઓ હોવ અને ઘરમાંથી જે રાજ રચેલું હોય બધું તમારે લઈ જવાની તમને છૂટ છે, તો આ પેલા જીવતા માણસો લઈ જવા દેશે ખરા? પૂછી જજો. અરે મરવા નહીં દે, શાંતિથી મરવા નહીં દે તો સારું છે, કશું લઈ નથી જવાતું. તમારા ઘરના છોકરાઓ ને વહુઓ ને બધા સાવધાન થઈ જશે, જોજો હો, જતી વખતે કઈ લઈ ના જાય. બાપા હવે 2 દિવસથી વધારે કાઢે એવા કાળજી રાખજો. એમ કે કેવો ઉપદેશ આપ્યો, નકારાત્મક ઉપદેશ. હું ઈચ્છું કે હું અઢળક પૈસો કમાવું અને મૂકીને જાઉં, એનું વેલ બનાવું, એનું ટ્રસ્ટ બનાવું અને એમાંથી મારો સમાજ બેઠો થાય, એમાંથી મારા ભાઈઓ બેઠા થાય, તો હું મર્યા પછી જીવિત થયો કેવું? હવે હું ત્યાં લઈ જાઉં, આ બધું ત્યાં લઈ જાઉં અને પાછું શું કે અહીં તો કશું સુખ જ નથી, ખરું સુખ તો ત્યાં જ છે. હવે ખરું સુખ ત્યાં છે પછી અહીંથી શું લઈ જવાનું હોય? પ્રજાનું પતન ક્યારે થતું હોય છે? દુષ્ટોથી નહીં, સજ્જનોના દ્વારા થતું હોય છે. સજ્જનો જયારે ગુમરાહ થાય ત્યારે, સજ્જનો જયારે હજારોને ગુમરાહ કરે ત્યારે એકાદ બે દુષ્ટો તો થયા, એથી શું થવાનું? પણ જયારે સજ્જનો છે ગુમરાહ થાય, આખી પ્રજા ગુમરાહ થઈ ગઈ, આ બધું મિથ્યા છે, કંઈ નથી, કલ્પના છે, તો સાચું શું છે? કઈ જગ્યાએ સાચું છે? જે સાચી વાત છે, વાસ્તવિકતા છે, એની ઉપેક્ષા કરાવવામાં આવી અને જે કલ્પના છે એને સાચું માની લેવામાં આવી. એટલે 10મી શતાબ્દીથી તમે જોશો તો આખો પ્રજાનો જે ક્રીમ વર્ગ છે ને એ અધ્યાત્મના નામે નિષ્ક્રિય થઈ ગયો અને પેલો પશ્ચિમનો વર્ગ છે એ કામે દરિયામાં ડખોડવા લાગ્યો, પ્રયોગશાળામાં ગયો, નવી શોધ કરવા લાગ્યો. બધું આ ઘડિયાળ એને બનાવ્યા. એક વસ્તુ જુઓ તો એને બનાવી, આપણે એના પાછળ ઘસડાયા છે. આપણે આ એક બીજો વળાંક આવ્યો, આપણે ઋષિયુગ ખોયો અને આપણું પતન શરૂ થયું. પછી શ્રમણોને વૃદ્ધાવસ્થા આવી એટલે એક ત્રીજો શરૂ થયો, એને પુરોહિત યુગ કહેવાય. કયો કહેવાય? પુરોહિત. એમાં શું આવ્યું કે તમારે જે સુખો જોઈતા હોય બધા કર્મકાંડથી મળે તમને, પુરુષાર્થથી નહીં. પ્રજાનું પતન ક્યારે થતું હોય છે? તમારે છોકરો જોઈએ છે તો આ ફલાણું કરો, તમારે ફલાણું જોઈએ છે તો ફલાણું કરો, ફલાણું જોઈએ છે તો ફલાણું કરો, ફલાણું જોઈએ છે તો ફલાણું કરો. એટલે પ્રજાને સુખની લાલચ આપી, પણ એના માટેના જે સાધનો છે એ સાધનો બધા કાલ્પનિક. પ્રજાને બજાડી રાખી.
એથી પ્રજા ઊંચી ના આવી. આ અંધશ્રદ્ધા ત્યારથી પેઠી. આપણા ત્યાં ઉપનિષદો, ગીતામાં અંધશ્રદ્ધાનું નામ નથી. હોય તો મને બતાવજો. અંધશ્રદ્ધાનું નામ નથી. એ તો ગીતા તો વારંવાર કહે છે, કર્મ કર, કર્મ કર, પુરુષાર્થ કર, પુરુષાર્થ કર, પુરુષાર્થ કર. મામ અનુસ્મર યુદ્ધ ચ. અર્જુન, મારું સ્મરણ કર અને યુદ્ધ કર. યુદ્ધ એટલે જીવનનો સંગ્રામ. મનમાં ઈશ્વર અને હાથમાં કામ કર. ઇઝરાયલ કેમ ઊંચું આવ્યું, જાપાન કેમ ઊંચું આવ્યું, અને પછી જે આવ્યું ને એમાં આખું બસ આ કરે તો આ થાય, એમ આખા વિધિ વિધાનો આવ્યા. અને પ્રજા એમાં આખા પુરાણો શરૂ થયા. અને પુરાણોની આખી કથાઓના સાર, શ્રાપ ને આશીર્વાદ. બસ કોઈ પણ કથા ચાલુ થાય એટલે પહેલો શ્રાપ લાગે, પછી આશીર્વાદ આવે, કાં તો પહેલા આશીર્વાદ આવે ને પછી શ્રાપ આવે. પ્રજા શું થઈ ગઈ કે કોઈનો આશીર્વાદ મળે. અમે સાધુએ પણ એનો લાભ ઉઠાવ્યો. એટલે અમે અમારો પ્રચાર અમે કરી કે અરે આ ફલાણા ભાઈને તો સંતાન જ નતું, તો આ બાપાએ આશીર્વાદ આપ્યો તો ઘરમાં સંતાન થયું. આવી વાતો કરીએ એટલે બીજા સંતાન વિનાના હોય ને બધા દોડતા આવે. પશ્ચિમ વાળાએ શું કર્યું કે એનો ટેસ્ટ કર્યો, એની પ્રયોગશાળા, કે સંતાન કેમ નથી થતું, પુરુષનો વાંક છે કે સ્ત્રીનો વાંક છે કે કયામાં શું ખૂટે છે, આખી પ્રયોગશાળા ઉભી કરી. આપણે પ્રયોગશાળાને તો અડ્યા જ નહીં, આપણે આશીર્વાદ ઉભા કર્યા બસ. એટલે મને એક પરદેશમાં એક અમેરિકાને પૂછેલું, અને કે મહારાજ તમારી એક્ટિવિટી શું? મેં કહ્યું 2, દર્શન દેવા અને આશીર્વાદ દેવા. અમારે આખો દિવસ આ જ કામ કરવા. કે એ એક્ટિવિટી કહેવાય? મેં કહું હા ભાઈ, અમારે ત્યાં તો આ જ મોટામાં મોટી એક્ટિવિટી છે, દર્શન દેવા અને આશીર્વાદ દેવા. મારે ત્યાં એક સજ્જન આવ્યા સાંજના ટાઈમે. મને કે મહારાજ 5 મિનિટ દરવાજો ઉઘાડો રાખો, આવતીકાલે આણંદમાં એક પેઢી ખોલીએ છીએ અને તમારો આશીર્વાદ લેવા આવ્યો છે. એવો આશીર્વાદ આપો કે 1 વર્ષમાં તો બિરલા થઈ જવું, એવો આશીર્વાદ આપો. મેં કહ્યું ભાઈ હમણાં સ્ટોકમાં નથી, એમ હમણાં સ્ટોક ખલાસ થઈ ગયો છે. ભાઈ સમજ્યો નહીં, એ તો ચોંટ્યો એટલે ઉઠે જ નહીં. ના કે બાપજી ગમે એમ કરો પણ આશીર્વાદ આપવો પડશે. મેં કહ્યું જો તું સમજ, જો એવો આશીર્વાદ આપવાની શક્તિ હોત તો હું જ પેઢી ખોડીને ના બેઠો હોત, તો 1 વર્ષમાં હું બિરલા થઈ ગયો હોત. હવે એવું ના આવડ્યું ત્યારે મેં આ કર્યું, તો રોજ પારકા ઘેર જમવા જવાનું છે. હવે મારું ભોજન જ પારકા ઘેર હોય તો હું તને શું આશીર્વાદ આપવાનો હતો? પણ એ ના માને એટલે ના જ માને, એવી ગ્રંથિઓ બેસાડી દીધેલી. ના કે અમે બધું સમજીએ છીએ, તમારો હાથ પડે ત્યાં ફતે જ થાય છે. ભાઈ મારા હાથમાં ફતે નથી, તારી કુશળતામાં ફતે છે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા, મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આ કચ્છના પાટીદારો, કડવા પાટીદારો આ નખત્રાણા તાલુકાને છોડી અને આખા ભારતમાં ફેલાઈ ગયા. પહેલા પૂછી જજો કે એમના પૂર્વજોએ કેટલી મજૂરી કરી છે. પેલી કરવતીઓ લઈ અને આમ વેરવા ગયેલા, લાકડા વેરવા માટે. અને આ બાવડા સવારથી સાંજ સુધી રહી જાય, કેટલી કાળી મજૂરી કરેલી. અને એમાંથી પછી ધીરે ધીરે આ ધંધાની લાઈન મળી, સાહસ, કુશળતા એ બધું ભેગું થયું, શૂન્યમાંથી સર્જન કર્યું. હવે આ સ્થિતિ તમે જે પહોંચ્યા એ તમારા પુરુષાર્થથી પહોંચ્યા. પાછા અપલક્ષણો નહીં, વ્યસન નહીં, કોઈ બીજા અપલક્ષણો નહીં. નહીં તો પરદેશમાં માણસ નીકળ્યો હોય ત્યાં તો સમાજનો ડર ના હોય, અહીં તો સમાજનો ડર હોય કે આ ભાઈ ફલાણા ભાઈ જોશે તો મને શું કહેશે. હવે તમે એકલા કોઈ દૂરના ગામમાં રહેતા હોય તો ગમે એ કરો તમને કોણ જોનારો છે. પણ છતાંય અપલક્ષણ વિનાની આ પ્રજા આખી દુનિયામાં ફેલાઈ ગઈ અને જોતામાં એને આર્થિક સ્થિતિમાં સદ્ધર થઈ ગઈ. તો પોતાની શક્તિથી, પોતાની કુશળતાથી, અને ઈશ્વરે એને મદદ કરે. મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. હવે હું તમારા મગજની અંદર એક જયારે જુઓ ત્યારે બ્રેઇન વોશ કર્યા કરું કે આ તમે જે સુખી થયા એ મારા આશીર્વાદથી થયા છે. હું ના કહું, મારા માણસો કે સતત જો આ તમારે બાબો જન્મ્યો ને બાપુના આશીર્વાદથી, અને આખી દુનિયામાં જન્મે છે. આ કૂતરાને આટલા બધા કુરકુરિયા જન્મે છે, કોના આશીર્વાદથી જન્મે છે? તમારે ત્યાં તો 1 બાબો જન્મ્યો હોય છે અને પેલા કૂતરાને ત્યાં તો 10 જન્મે છે. મગજ બગાડવાનું, તમારા મગજમાં બીજી વાત બેસવા જ નહીં દેવાની. એટલે પ્રજા છે ને
એ ફરી પાછી અંધશ્રદ્ધામાં પટકાય. અને આ અંધશ્રદ્ધાએ એને પુરુષાર્થી બનાવવાની જગ્યાએ નાની નાની બાબત હોય તોય કઈ ને કઈ. મારે તો એક છોકરો આવ્યો, મને કે ફૂલ લેવા છે આશ્રમમાંથી, લઈ જા. શું કરશો? તો કે વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાનું છે. વૈભવ લક્ષ્મી તમે બધા કરતા જશો, બેનો ખાસ કરે તમારે. મેં કહું ઉભો રહે, વૈભવ લક્ષ્મીનું વ્રત એટલે શું? મને કે તો એ વ્રત કરીએ ને તો આપણા ઘરમાં વૈભવ આવે એમ. તો કીધું ના લઈશ. તારી મમ્મીને પૂછી આય, ફૂલ મારા ને ઢગલો તારા ઘેર થાય વૈભવનો? અડધો આપે તો આપું ફૂલ. કીધું એ વૈભવ જે આવે એમાંથી અડધો વૈભવ મને આપે. રો મટીરિયલ્સ તો આપણું છે. એ ગયો પાછો આવ્યો જ નહીં. વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાથી વૈભવ ના આવે. જરા જાપાન વાળાને પૂછજો કે કયા વૈભવ લક્ષ્મીનું વ્રત કરે છે. ઇઝરાયલ વાળાને પૂછજો, ઇંગ્લેન્ડ વાળાને પૂછજો, જર્મની વાળાને પૂછજો. તમારા મગજને બગાડવામાં આવ્યું છે. એટલે તમે તો ડૂબ્યા પણ બીજા 11 ને ડૂબાડો પાછા. પછી કાગળો લખવાના, પછી જુદા જુદા કાગળો લખવાના. તમે આમ કરજો, નહીં કરો તો આવું થશે, અમે કર્યું તો આવું થયું. ફાડીને ફેંકી દેવા એવા કાગળો. કોઈ દિવસ કશી વાતમાં ડરવું નહીં, વેમ નહીં રાખવું. કારણ કે મગજ બગાડવાના. આ ધર્મ નથી, આ તો ધર્મના નામે તમને નમાલા બનાવવામાં આવે છે. એક ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ, કરતા ધરતા ભગવાન છે. તમે પાંદડા શું કામ પકડો છો? દુઃખી થઈ જશો. એક પરમેશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ, એટલે એ બધું કરતા ધરતા તો એ જ. એટલે આ બીજો રૂપ આવ્યું. પેલો ઋષિ યુગ છે, પછી સાધુઓ આવ્યા, પછી પુરોહિતો આવ્યા, પછી સંતો આવ્યા. આ દેશને બચાવનાર સંતો આવ્યા. અને સંતો કોણ છે? સંતો સાધુઓ નથી. મેકણ દાદા કોણ છે? સંત છે. તમારે કચ્છમાં, કાઠિયાવાડમાં કેટલાય સંતો થયા. એને કઈ કપડાં બદલવાના ના હોય, એને નામ બદલવાનું ના હોય. એ તો જલારામ, તુકારામ, નરસિંહ, મીરા ઘરમાં જ છે. એને બાળ બચ્ચા છે, એને ધંધો છે, પોતાનો ધંધો કરે. કબીર તો પેલી શાળ ચલાવે છે, કપડાં વણવાની. અને એટલા માટે એ ખુમારીથી બોલી શકે. હવે જેને જમવાનું જ પારકા ઘેર હોય, ખુમારીથી ના બોલી શકે. રોટલો જ પરાધીન હોય, એ કઈ રીતે ખુમારી લાવી શકે? એ તો જે રોટલો આપનારને જેમ રાજી રહે એમ બોલવાનું. પેલો તો પોતાનો સંચો ચલાવીને કપડાં વણીને પોતાની રોટલી ઊભી કરે છે. એટલે એનામાં ખુમારી છે. ઋષિ અને સંત આ બેયમાં તમે જોશો, ઋષિ બાલ બચ્ચા વાળા છે, અને સંત પણ બાલ બચ્ચા વાળા છે. એને ઘર છે, ધંધો છે, છોકરા છે, પત્ની છે, બધું છે, અને છતાંય સંત છે. પણ બંનેમાં ફરક શું છે? બંનેમાં એક બહુ મોટો ફરક છે. ઋષિ છે એમાં સમગ્રતા છે, એને બધી વિદ્યાઓ આવડે છે, બધી ફેકલ્ટીઓ, બધી વિદ્યાઓ આવડે છે. આ સંત છે એ ખાલી અધ્યાત્મ વિદ્યા જાણે છે, પરમાત્માની. એ સિવાય એને ધનુર્વેદ નથી આવડતો, એને નક્ષત્ર વિદ્યા નથી આવડતી, એને ભૌતિક વિદ્યા નથી આવડતી, એન્જિનિયરિંગ નથી આવડતું, કશું જ નહીં. ખાલી રામ નામ આવડે છે. એટલે પ્રજા છે એ રામ નામ તરફ વળી. પણ જે સમૃદ્ધિ તમારા ઋષિ યુગમાં હતી એ ના આવી. બીજી વાત, સંતો બધી જ્ઞાતિમાંથી થયા, બધી જ્ઞાતિમાંથી થયા. બ્રાહ્મણમાંથી થયા, વાણિયામાંથી થયા, પટેલોમાંથી થયા, લોહાણામાંથી થયા, હરિજનોમાંથી થયા, ભંગીમાંથી થયા, બધામાંથી થયા, એક કોમમાંથી થયા. અને એની પરાવાણી, ઓહો, રોહિદાસ ચમાર, અને એના ભજનો આજે ગવાય છે. મહારાષ્ટ્રમાં એક ચોખા મેળા થયા, ભંગી હતા. એની કથા તો અદભુત કથા. પંઢરીપુરમાં રહે, અને ત્યારે પેશવાઓનો જમાનો, અને પેશવાઓના જમાનાની અંદર આ વર્ણ વ્યવસ્થાનો એટલી બધી જડબે સલાક સ્થિતિ. આ માણસ પંઢરીપુરના એ મંદિરના દરવાજાની બહાર ઉભો રહેલો છે. અંદર તો એનાથી જવાય નહીં. અને બહાર ઉભો હાથ જોડીને પ્રાર્થના કરે, ભજનો રચે. એના અભંગ, તુકારામના અભંગ જેવા એના અભંગ. અને તુકારામ કોણ હતા? કણબી હતા. તુકારામ કોણ હતા? અને તુકારામના ગ્રંથ બધા ફેંકાવી દીધેલા. બધા એમના ભજનો છે એ નદીમાં ફેંકાવી દીધેલા. આખો ઇતિહાસ તમે જોજો. બહુ ઉદાર. આ સંતો બધા ઉદાર, વ્યાપક.
એક તારો લઈને બેસો, જેને આવવું હોય એને આવો. સ્ત્રીઓ થઈ, એમાં મીરાબાઈ થઈ, સખુબાઈ થઈ, કર્માબાઈ થઈ, કેટલી બાઈઓ થઈ. એને રોજ ઉભો રહે, પરોડિયાના 3 વાગે ઉભો રહે, એને વિઠ્ઠલ 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 એક તાર લગાડી દે, પણ અંદર ના જવાય. એક દિવસ એને ખબર નહીં શું સૂઝ્યું કે એનો જે વિરહ છે ને એ પકડ્યો ના રહ્યો. એને થયું કે હજુ 3, 3:30 થયા છે, મંદિર ઉઘડ્યું છે અને પૂજારીઓ કોઈ દેખાતા નથી. લાવને હું જરા વિઠ્ઠલને જઈને જોઈ આવું ને મારા વાલાને ભેટી આવું. અને એને કઈક હિંમત કરી, લુપાતો છપાતો અંદર ગયો. કોઈ પૂજારી ના મળે. 3 વાગે કોણ હોય? એને ઉઘાડનારે ઉઘાડી દીધેલું. અને એ તો ગાંડો તૂર થઈને વિઠ્ઠલ વિઠ્ઠલ કરીને ભેટી પડ્યો. બરાબર એ જ સમયે પૂજારી આવી ગયો. હાહાકાર થઈ ગયો. ભગવાન અબડાઈ ગયા, ભગવાન અબડાઈ ગયા કે તમારા ઋષિ યુગમાં ને આ યુગમાં કેટલો ફરક આવ્યો. તમે જોયું તમારી પડતી કેમ થઈ, તમારું પતન કેમ થયું. પહેલા તમારો ભગવાન અભડાતો નતો, એ આખી દુનિયાને પવિત્ર કરતો હતો, આખી દુનિયાને પવિત્ર કરતો હતો. પછી જે તમારો ભગવાન આવ્યો એને આપણે પવિત્ર કરવો પડ્યો. કે એને પવિત્ર કરવા માટે ગંગાજળ લઈ આવો, જમનાજળ લઈ આવો, ફલાણું જળ લઈ આવો, આવું લઈ આવો, કેસર ફલાણું લાવો. એને પવિત્ર કરવા માટે આપણે કરીએ છીએ ને ભગવાનને પવિત્ર. પહેલા ભગવાન આપણને પવિત્ર કરતો હતો, એ અભડાતો નતો. અને પછી અભડાઈ જનારો ભગવાન આવ્યો. અમારે કાશીમાં તો એવી કહેવત છે કે જયારે ઔરંગઝેબ બાદશાહ કાશી ચડી આવ્યો તો ભગવાન વિશ્વનાથ, કાશી વિશ્વનાથ પોતે અભડાઈ ના જાય એટલા માટે ત્યાંથી ઉછળીને કૂદીને કૂવામાં પડ્યા. જ્ઞાનવાપીનો કૂવો છે ને, એ કૂવામાં પેલા પુરોહિતો લઈ જાય બતાવવા માટે, જુઓ ભગવાન આમાં પડ્યા હતા. તો હવે બાદશાહ મોટો ભગવાન મોટો? જરાક તો વિચાર કરો કે બાદશાહ મોટો કે ભગવાન મોટો? જો પેલો બાદશાહ ચડી આવે ને આપણો ભગવાન અભડાઈ જવાની બીકથી ઉછળીને કૂદીને કૂવામાં પડી જાય તો હવે બેમાં મોટું કોણ? તમારું પતન કેમ થયું? તમારી પડતી કેમ થઈ? તમે ગુમરાહ પ્રજા થઈ ગઈ, ભટકાઈ ગયેલી પ્રજા થઈ ગઈ. એટલે આ ભગવાન અભડાઈ ગયા. અને હાહાકાર, પેશવાઓનો જમાનો. પછી તો એને મુશ્કેટાટ બાંધ્યો અને પેશવા એનો જે ઓફિસર હતો એ આવ્યો, શાસ્ત્રીઓને બોલાવ્યા, નિર્ણય કરાયો કે આ મહાચાંડાલે મહાપાપ કર્યું છે. હવે મહાપાપીને કયો દંડ દેવો જોઈએ? તમને ખબર છે શું દંડ દીધો? દંડ આપવામાં આવ્યો કે એને ગાડાના સાથે બાંધો અને ધીરે ધીરે ગાડું ચલાવો અને જ્યાં સુધી એ મરી જાય ત્યાં સુધી ગાડું ચલાવો. એટલે ટીચઈને એને ગાડા સાથે બાંધવામાં આવ્યો. એની પત્ની પણ એટલી સરસ, એના છોકરા પણ એટલા સરસ. હવે એ બંધાયેલો પડ્યો અભંગ રચે છે. મારા વિઠ્ઠલ, તારી આવી મરજી હશે તો આવી બરાબર. પેલી પત્નીને અભંગ સંભળાવે છે, છોકરાઓ રડે છે એને અભંગ સંભળાવે છે. બળદ આગળ ચાલતા નથી, પેલો ખેડૂત એને ચલાવે છે પણ બળદ ખસતા નથી. તો એ પડ્યો પેલા બળદને અભંગ સંભળાવે છે કે તમે શું કામ માર ખાઓ છો? તમે ચાલો, ખુશીથી ચાલો, મારી દયા ના કરો, તમે ચાલો, મારા વિઠ્ઠલની આવી મરજી છે. આવા ઉત્તમ તત્વો જે સંતો તમારે ત્યાં થયા એને મારી નાખ્યો, રીબાઈને મારી નાખ્યો. હવે ભગવાન તમારા ઉપર રાજી થાય કે ક્રોધે ભરાય? તમારી ચડતી થાય કે પડતી થાય? આખી પ્રજાને ગુમરાહ કરી નાખવામાં આવી. અને એ જ યુગમાં અહીંયા બધા મુસ્લિમોના આક્રમણો થયા, મંદિરો તૂટ્યા, મૂર્તિઓ તૂટી, બ્રાહ્મણોની જનોઈઓ તૂટી, ગુલામો બનાવવામાં આવ્યા અને હાહાકાર થઈ ગયો. તમારી ઈચ્છા હોય તો મારું એક પુસ્તક છે અધોગતિનું મૂળ વર્ણ વ્યવસ્થા, તમે જરૂર વાંચજો, ગાડીમાંથી મળશે તો તમારી આંખ ઉઘડશે કે આપણી પડતી થઈ કેમ, આ કારણ શું છે. પેલો ઠેઠ ગજનીથી માણસ ચડી આવે અને એક પછી એક તમારા બધા મંદિરો ધમરોડી નાખે. અરે મંદિરોમાં મૂર્તિઓના પગથિયા બનાવે, મસ્જિદોના પગથિયા બનાવે, એના ઉપર પગ મૂકીને લોકો જાય. કોણ, કયા ભગવાને ચમત્કાર બતાવ્યો? કોણે એને આડો? અને કોઈ ગિરનારનો યોગી આવ્યો, કોઈ હિમાલયનો યોગી આવ્યો કે આમ ચમત્કાર કરીને બધાને આંધળા બનાવી દેતા હોય? આપણે કલ્પનામાં રહી ગયા.
એનો નખ વાંકો ના થયો. 17 વખત એને લૂંટ્યા મંદિરો, એનો નખ વાંકો ના થયો. લીલાલેર રાજ કર્યું એમણે, અને આપણે બધી પ્રજા મરી ગઈ, રીબાઈ રીબાઈને ખોટી રીતે મરી. કોઈએ સાચો ઉપાય ન શોધ્યો કે આનું કારણ શું છે. ત્યારે આ સંતો નિરાશાની ઘડીઓમાં, હતાશાની ઘડીઓમાં આ સંતો છે, એ સંતોએ પ્રજાને સાચવી. તમે હરિજન હોવ, તમે વાળંદ હોવ, તમે ફલાણા હોવ, તમે ફલાણા હો, આવો એક તારો લો અને અલખની આરાધના કરો, બેઠા બેઠા ભગવાન, સીધી સાદી ભગવાનની ઉપાસના કરો. આ આપણો સંત યુગ છે. એ પછી આધુનિક સમય આવ્યો, અને આધુનિક સમયની શરૂઆત થઈ અંગ્રેજોના સમયથી. અંગ્રેજો આવ્યા અને આ ભારતને, ઓહો, આ તો મદારીઓનો દેશ છે, બધા મદારી જ મદારી. જ્યાં જુઓ તો કોઈ નાગ બાપજીની પૂજા કરશે, કોઈ ફલાણાની બાપજીની, કોઈ જાત જ ના રહે. તમને ભગવાન ઓછો પડ્યો છે કે તમે બધા આ બધા પ્રકૃતિની બધાની પૂજા કરવા દોડો? અને કડવા આવે નાગ બાપજી તો જાત જાતની પૂજા. રાજા રામમોહન રાય થયા, નામ સાંભળ્યું છે? બંગાળમાં પહેલો સુધારક, આદિ સુધારક રાજા રામમોહન રાય. ત્યારે બંગાળમાં બંગાળી પુરુષો, સ્ત્રીઓ આખા દેશમાં સૌથી વધારે સુપર ગણાતા. એમાં ઊંચા જે કુલીન પ્રજા, એની સ્ત્રીઓને સતી થવાનો રિવાજ ગુજરાતમાં હતો, અહીંયા હતો સતી થવાનો રિવાજ. રાજા રામમોહન રાયની ભાભી, એના ભાઈ મરી ગયા, ભાભીને સતી બનાવી દીધી. એની ઈચ્છા નહીં. ભાભી છે એને જયારે ચિતા ઉપર ચડાવી, એના પતિના મરદાના ખોળામાં લઈને બેસાડ્યું અને આગ ચાંપી, ત્યારે રાજા રામમોહન રાય દોડ્યા, ભાભી ભાભી. એને માર્યો ફટકો ને પડી ગયો નીચે. ભાભી બળી ગઈ. જયારે એને ભાન આવ્યું ત્યારે એ ચિતા આગળ જઈ અને એને પ્રતિજ્ઞા કરી કે મારું આખું જીવન હવે વિધવાઓને અર્પિત, હું બીજું કશું કરું કે ન કરું, પણ આ સ્ત્રીઓને બળતી તો બચાવ. કલકત્તાનું નામ કેવી રીતે પડ્યું તમને ખબર નહીં હોય. એક 16 વર્ષની બ્રાહ્મણની કન્યા 60 વર્ષના વૃદ્ધને પરણાવેલી, અને પેલો વૃદ્ધ મરી ગયો. હવે એની સાથે આ કન્યાને સતી થવા માટે ચડાવી દીધી, અને ચારે તરફ લોકો લાકડીઓ લઈને ઉભેલા. જો એ ઉતરી જાય તો કુલટા કહેવાય, અથવા કુલક્ષણી કુલટા, અને એને બળી જ મરવું પડે. ઢોલ ને ત્રાંસા ને નગારા ને બધા વગાડે, અને પેલી સ્ત્રીને બળવું નહીં, એને મરવું નહીં. એક તો 16 વર્ષની કન્યાને 60 વર્ષનો પતિ ગમે ખરો? એ લગ્ન જ એનું ખોટું થયેલું, અને હવે એની સાથે એને મરવાનું. આ તે કઈ જાતનો અત્યાચાર કહેવાય? આગ લગાડી અને એને ચીસ પાડી, એટલે બધા લાકડી લઈને ઉભેલા. જો બહાર નીકળે તો માથા ફોડી નાખવાનું. એ સમયે, બરાબર એ સમયે એક અંગ્રેજ નીકળ્યો ત્યાંથી, ફેક્ટરર. એણે આ દ્રશ્ય જોયું અને વાઘની માફક એને ઝપાટો માર્યો, અને પેલી છોકરીનો હાથ પકડીને એને ખેંચી લીધી નીચે અને લઈને દોડ્યો. એટલે આ બધા જોતા રહી ગયા. જવા દો એમ કે, જવા દો, જવા દો. કોઈ કશું બોલ્યું નહીં. આ હિન્દુઓની એક બીજી વાત પણ યાદ રાખજો. પટેલની કન્યાને પટેલનો છોકરો લઈ જાય તો માથું ફોડી નાખે, આખા ગામના બાયો ચડાવે, માથું ફોડી નાખે. પણ કોઈ વિધર્મી લઈ જાય તો ચૂપ, બધા બોલશો નહીં, કઈ નહીં, વાત દબાઈ દો. એટલે ભાઈ, પટેલની કન્યાને પટેલ લઈ ગયો, એમાં તમે માથા ફોડો છો, અને પેલો વિધર્મી લઈ જાય ત્યારે કેમ ચૂપ થઈ જાવ છો? આથી વધારે કોઈ નમાલી પ્રજાનું કોઈ નિશાન હોય ખરું? પેલો અંગ્રેજ એને દોડાવીને લઈ ગયો એટલું જ નહીં, એની સાથે પરણ્યો. કારણ કે છોકરીને હવે છોડી દે તો ક્યાં જાય? હવે એને કોણ રાખે? એટલે એની સાથે પરણ્યો. એ કલકત્તા ત્યારથી વસ્યો, પહેલા નતું. એ આટલો બધો સમાજની અંદર એટલી મોટો ધર્મના નામે એટલા મોટા અત્યાચારો ને એટલા મોટા કુરિવાજો, એટલા બધા. એમાં રાજા રામમોહન રાય વિલિયમ બેન્ટિંગના સમયમાં આ બિલ પાસ કરાયું, અને વિલિયમ બેન્ટિંગે રવિવારના દિવસે સહી કરી. એણે કહ્યું કે આજ રવિવાર છે, ચર્ચમાં જવાનો દિવસ છે, પણ હું આજ ચર્ચમાં નહીં જાઉં. ભારતની અભાગણી સ્ત્રીઓ 2-5 જો બચતી હોય તો હું આજે સહી કરવા તૈયાર છું. આધુનિક યુગ શરૂ થયું, અને એ યુગની જે હવા ચાલુ થઈ, એમાં દયાનંદ સરસ્વતી થયા, મહાત્મા ગાંધી થયા, ફૂલે થયા,
કરવે થયા, મહાદેવ ગોવિંદ રાનાડે થયા, ચારે તરફ અહીંયા વીર નર્મદ થયા સુરતમાં. આ બધાએ એક આંદોલન શરૂ કર્યું, ભાઈ ધર્મ સાચો પણ આ કુરિવાજ તો બંધ કરો. આવા કુરિવાજનો નામ ધર્મ થોડું છે. અને એ બધા કુરિવાજોના સામે જે આંદોલનો ચાલુ થયા એના પરિણામે આજે આપણે કંઈક વ્યવસ્થિત ધર્મને પ્રાપ્ત થઈ શક્યા છે. અને હવે શું કરવાનું છે? હવે શું? હવે આપણા સામે એક બીજો ખતરો ઉભો થયો છે. પહેલા જે ખતરો નતો એ ઋષિ યુગમાં તમે જોજો, વ્યક્તિ પૂજા નથી. કોઈ ઋષિ પોતાને ભગવાન નથી કહેતો. કે છે એ તો કહે છે કે ભાઈ મને આટલું આવડે છે, આથી વધારે પેલા ઋષિ પાસે જાઓ. વ્યક્તિ પૂજા નથી, પ્રકૃતિની પ્રશંસા છે, પ્રકૃતિ પૂજા નથી. સૂર્યની પ્રશંસા, ચંદ્રની પ્રશંસા, નદીઓની પ્રશંસા, પર્વતોની પ્રશંસા, પ્રકૃતિની પ્રશંસા છે, પણ પ્રકૃતિની પૂજા નહીં. પછી તો લોકો સૂર્ય જ ભગવાન છે, ચંદ્ર જ ભગવાન છે, આ નદી ભગવાન છે, આ પહાડ ભગવાન છે, આ ફલાણું ભગવાન છે. દયાનંદ સરસ્વતીએ આ કામ કર્યું કે ભાઈ એક ઈશ્વર ઉપર દ્રઢતા રાખો. આર્ય પ્રજા, તમે ઋષિઓનો પરંપરામાં આવેલી મહાન પ્રજા, અને આટલી મોટી ભટકાઈ ગઈ, આટલી મોટી ભટકાવી દીધી તમને. એકેશ્વરની સ્થાપના, શૌર્યની સ્થાપના, એકતાની સ્થાપના. બીજી વાત, તમારા જે ભાઈઓ ભૂલથી, ચૂકથી, દબાણથી, ગમે તે રીતે બીજા ધર્મમાં ચાલ્યા ગયા હોય એને પાછા લઈ લો, એને સ્વીકારી લો, તમારી સંખ્યા વધારો. એક તમે જેવા છો, દિવસ ઉગે છે ને તમારી સંખ્યા ઘટે છે. ઘટે છે કે નથી ઘટતી? લોકો તમારાથી જુદા થતા જાય અને તમને પડી જ નથી, તમને એની કોઈ ચિંતા જ નથી. ત્યારે તમે તમારા ભાઈઓને સ્વીકારી લો અને તમારું સ્વરૂપ એવું બનાવો કે જેથી લોકોને તમારામાં આવવાનું મન થાય.